ગુડ ઇવનિંગ, સ્વાગત છે આપ સૌનું એક નવા વ્લોગમાં. અને આ પહેરવેશ અને આ કલર જોતા ખ્યાલ આવી ગયો હશે. ઇટ્સ હલ્દી ટાઈમ નાવ. અમે સાવરકુંડલા જતા રહ્યા હતા બપોરે જમીને વરવીવા ખાઈને, અને પછી અમુકને ઊંઘ થઈ ગઈ ને મારા જેવા એ પછી તમને જેમ રોજ પ્રોમિસ કર્યું છે એમ રોજ વિડીયો આપીશ એમ હું વિડીયો એડિટ કરવા બેસી ગયો હતો. અને હવે પાછા આપણે પહોંચી ગયા છીએ શાદીવાલા ઘરે. થાક વળે તમે બધા છે ને સામે ખોટી એવી વાતો કરીને થાક બીજાને ચડાવવામાં, બરાબર? એટલે બધાને એમ જ છે. હા લે મારા જગગીતાબેન, અમે બધા યલો વાળા થઈ ગયા છીએ આજે. યો આવતાર્યો ભાભીયું એને નવરું થવું હોય ને તમારે તો કેમ ખાલી કેવું ફોટા જ શરૂ જ રાખવાના એટલે તૈયાર થાય છે. ઉજાગરા કરીને તૈયાર થાય છે ફોટા પાડવા માટે થઈને જ ખાલી. आओ मेरे दोस्त. अभी इधर तो माइक तो यूज किया है. माइक यूज ही होता है ना मेरे दोस्त. मोकली दीजो. यूजिंग माइक. हेलो मोहिल भैया, તમે કેમ ક્રાકરથી અપડાઉન આલે? કુંડલા વાળા આવી જ જાય ટાઈમ થાય એટલે. હા પીળું નો કહેવાય, કેવું કહેવાય લે. હા મજામાં. પધારો. અરે બેહો પધારો. મજામાં ને? મારે આનંદ તો ડબલ આનંદ તો બોલો. હા મારા ભાઈ જો આગળ તને યાદ વત્સલભાઈ. बोलो. અમારા હા આજની ઓલી ખબર છે બાબુભાઈ તમને? એક નહીં ખબર હોય, અહીંયા બધા વત્સલ થતું હતું એટલે મેં કીધું ઈ એકમાત્ર તળાવિયા પરિવારનો એવો છે કે જે નામ રોશન કરે છે અત્યારે. એક્ઝામ દેવા ગયો છે અભી. પણ ભાઈ તમે આજ હવા હાથે આવી જાઓ. હા તમે આજ હવા હાથે આવી જાઓ. કેમ? બપોર પછી કાંઈ હું કાંઈ હું તો નથી, એડિટ કરીને અપલોડ કરી દીધા. હવે આજકાલ છે ને ઉમંગમાં હવે જો આ બીજા 3 ભણીને વાળા એ તો સવારના ભેગા થઈ જ ગયા ને. આપણે હવે છે ને હવે એને લઈ જાઓ મને બેવા દે. હવે આપણે પૂરું એમ. મેં કાલ નો કીધું આપણો વાર હાથ પૂછી ગયો. હવે આ ભાણી વાળો ભાઈ એને લાભ દો. હાલો કઈક અવાજ કરો. ગીત નો યાદ આવે તો આમ નામ રાડ્યું નાખો. કાંઈ વાંધો નહીં, ધીમે ધીમે હમણાં ઘાણી આવી જાય. મને છે ને ઉજી ફઈએ માથામાં કઈ માર્યા છે મારા લગ્નમાં? હાસી ને પણ એમ કે મેં નાઈ પાડી, મેં સહન કરી લીધું. બેક બેન્ચર્સ ને ક્યારે વારો? બેક બેન્ચર્સ નો ક્યારે વારો? આમાં ઓલું મ્યુઝિક મૂકવાનું છે. મોટું થાય વ્યાજે થતું હોય અને દેવા તો પડશે થોડા, કામ નામ નહીં ચાલે. કાંઈ નહીં, બધું રેડી જ છે. કે જયસુખભાઈ માં કે કોઈ બીજું ઊભું ન થાય તો હું ઊભો થાવ એમ. હજી તો કોઈક બીજું નહીં ઊભો થાય ને આમાં. આ જયસુખભાઈ એમ કીધું, મેં કીધું કોઈક બીજું ઊભો થાય છે કે નહીં. એમ નહીં, તમે પ્રેમથી જોયું એમ નથી કહેતા? એ તો આવે જ નહીં હો. ભૈયા દાદા
તમે જાઓ પેલા મજબાની જઈએ બાબાભાઈ એ પ્રેમ પ્રેમ વાળી કોઈ વાત નહીં હો. એ પ્રેમ પ્રેમ ના નામની વાત જ નહીં. બધા સાગલા વેડા કહેવાય. બરાબર. મોટા ભાઈ ધીમે ધીમે ફાયરમાં આવતા જાય છે મોડમાં. ખાલી ઊભું રહેવાનું છે પાછળ, ખાલી ઊભું રહેવાનું. ગાલે હાથ અડાડ જાઓ. વત્સલભાઈ રાખ્યા ને બસ રેડી. આમાં બીજું કાંઈ વધારે ન હોય. પાર્શ્વા હા યાર ઓલાને બીવરાવીને દાંત કઢાવરાવે. ઓલા અમે નાના હતા ને તો એક ઝાપટ મારે જ રોવા માંડીને પછી બીજી નો મારે એટલે સાનું રહી જવા. સાનો રહી જાય નકર બીજી મારું ત્યાં સાનું રહી જવા નકર બીજી આવે. હા અત્યાર સુધી દીધું. અત્યાર સુધી હજી તમે જો હતો તો પછી હું પછી એને ટેવ પડી જાય. લાંબુ હાલશે. લાંબુ હાલે જ રાખશે. દેવા દેવાનું કરશે એવું જાય નહીં. નહીં દેવા હોય તો પછી ખિસ્સામાં હાથ વહી જાય. બાબા ભાઈ ઓન ફાયર હો. ખાલી ખાલી હાથ લઈ જાય. પાછા લઈ દાતા કે દીધા લાગે છે એટલી બધી નોટું હોય નહીં. હે અલા પાછા લેતા પાછા નથી લઈ. હજી અહીંયા ઘણા છોકરા બાકી છે. બચ્ચર લે જરીક હાથ બાથ ચાલી રાખતો મેળ પડે તો કઈક. બાએ કીધું સારું છું કે ઊભી થઈ મને અહીં જગ્યા મળી. કાબા સારું છે ઊભા છે તમે જગ્યા મળી. ઈ નહીં હો ઈ વાત નહીં. લગાવો લગાવો પૂરતો પહેરો પહેર્યો પૂરતો પહેરો છે. હા યાર. ચૂનો આપું જો ઈ તો બધું ઠીક. અમે સૌથી નાના છે એટલે થોડીક વધે એવું રાખજો. વધે તો ને ઈ બાર હોય અહીંયા ન હોય. વાહ કેટલાક પછી હાજરી આપે. આ સાઈડ થી ફોટો સારો આવે ને એટલે સાહેબ ઈ બાજુ એટલે ગયો. એમ હોશિયાર તો છે જ. અમને એમ લાગતું હતું આનું હાલે છે પણ એમ થોડું ઘણું મારા ભાઈનું હાલતું તો હશે. અત્યારે સુધી એમ હતું. હા એમ શંકા હતી પણ વાંધો નથી. સમાધાન થઈ ગયું. હા એમ કારીગર ઓરિજિનલ આવ્યા. હા હવે બરાબર જા આમ એમ હોય. સાહેબ તમે હાથ આગો રાખજો ન્યા લગાડવાનું છે. હા પેલા આમને ફોટો પાડવાનો છે. હા એમ બહુ જરૂર નથી. આ તો હું અમથા કહેતો હતો થોડીક રાખજે. ચશ્મા ને બધું બગડે પછી ન્યા એને હજી બાકી છે. મેં તો બેની શરૂ જ છે ખાલી આમને પકડી રાખે. પટેલ ને લેજો.
કાલના શાક તો તારે બાવડા સામે જામ ભરાઈ ગયા હતા વીડી આવ્યો કે માથે ઓઢી ગયા હતા એ કોણ આમાંથી લાજ કાઢી ગયા હતા જેમ કે તમારા મામા આવ્યા હતા લાજુ કાઢી ગયા વિપુલ ભાઈ ઘરના મારા ભુવાને એવું કે તો તમારે વાર્તા દેવા એ વાર્તા બોલે દેવા હા તે લાવો આપી દી તમારું કીધું એ કરતા ભાણા ગળશે ને તો હોલાથી ગળવા હોય તો ગળી જાય કેમ કે બાળ સ્વરૂપ કહેવાય કે નહીં હા યાર કોક થઈ જાય તો નથી થવું ઊભું એમ દુનિયામાં એક જ નામ છે બાબુ. માનપાન થયો શું કામ નથી ખબર ઓલા કોક કોક જાતા જાય ને 10 20 દેતા હતા એટલે નથી થાકતો જાણી તો છે એ ઉડાડી જવાનું છે પછી અહીંયા પીડા પીડા ખરાબ થઈ જાય એ પાછા વેણી લે એમ નો મેળાવે કોથળી લઈ લે નાના એને જોતા છે હાલો હાલો પેલા ફોટો પડાવો હાલો પેલા એક ફોટો સ્માઈલ ઘરે ભલે ગમે એટલી તકલીફ હોય દાંત કાઢો હાલો ઓડાડો હાલો જોજો ઉડી જાય હા, તમે કયો એમ કરશું બસ હાલો કોથળી લઈ લે કોથળી લાવો, ઊભી. તો હું કહેતો હતો કોથળી જ નહીં હજી કેમેરા વાળો કીધી કે બસ અમને શું ખબર અમે તો બધા ઉપાડી લઈએ થોડાક કરવા પેલા કેવું હતું ને? હા. હાલો હવે કે એટલા બધા નહીં બોલો હામે શરૂ થયો હાલો શરૂ રાખો એ બે સામે અમે બેનું ઉડાડવા માંડે કે ચાલો આપણે લાભ લઈ લઈએ કે આપણે પકોડી વાળા પાસે આટો ભરી એ પાછી ચાલુ કરશે એ પાછી ચાલુ કરશે પડે આપણે વિયા રાખો એમ ચાલો આવે ભાઈબંધ છે ભાઈઓ જવાય કાંઈ કેટલું વગાડ્યું બોલો એકાદું હાલવા દો સારું થી અત્યારે ટ્રેન્ડિંગમાં હાલતો હોય હાલવા જો હવે મૂકે ને મેં તમને કીધું તું પેલા મેં ના પાડી હતી હવે બંધ થઈ બસ
સંભાળો ખરા હે સંભાળો ખરા અરે અમારું કેમ ગોઠવાય છે એ જોતા હતા આ રીતે ગોઠવાય અમારું એમ કાબા બાબા આ રીતે ગોઠવાય આવી જૂની કાઢી નાખતા હતા એટલે આવી જૂની કાઢી નાખતા હતા. ઈ જ ન નીકળે ટાઈમે દશેરા ઘોડો ન દોડે ઓલી ઉપર આવી ઘઉં ને આમને માયલા ગાતા નથી આમને હું એમ કરાય ઉમંગ પટેલ ઉમંગ પટેલ વાગતા હશે હો થોડાક આળો મેચ નવું આવ્યું છે હો ઓલા છોકરાને અમારે ટાળી દે એના ભાઈ બંધો જોજો વેકરો. હવે વેકરો આવ્યો છો ભાઈ છોકરાને અમારે ટાળી દેતા નહીં તમે હવે પૂરું થવા આવ્યું પણ જોવા આવ્યા ત્યાં ફરીથી હવે વેકરો વાગશે હવે નીચેથી રેતી વાગશે ફરી વખત કરશે ને તો નવું કંઈક કરો તમારે એકલા હા છે તમારા હાથ બગાડવા હોય તો આવા 15 જણા આ બધા હતા આવતા વર્ષે તારો વારો છે આજે તું તો હુકડો જ કઈશ છે આવતા વર્ષે તારો વારો જ છે માર ભાઈ બીક ના મારે આવ્યા હો માર ભાઈ એ મોટભાઈ બીક ના મારે આવી આવે ને હા છોકરાને ટાળી ન દે ક્યાં હાલો જલ્દી આવું ન કરે લઈ ખબર પડે તમને કે ઘરમાં જોજો ચલો કાર્યક્રમ પૂર્ણ થઈ ગયો છે હવે પોતપોતાના કામે વળગી જાવ પાછા હવે થોડોક મારામારીના ઓલામાંથી બહાર નીકળી ગયો છે તમે બધા સેફટી માટે આવેલા હવે પહેલા રેડી ને હવે કઈ બાકી નથી ને ઠંડી તો ચડે જ ને ખુલ્લામાં જલ્દી ફટાફટ નાઈ લે